हेलो गाइस, गुड मॉर्निंग। स्वागत है तमारो हमारा नवा ब्लॉग वीडियो में। तो अमे हाल हो धन्योड़ा मारा मोमा घेर अना जोशे एन पप्पा तो वेला 7 वागे आए 6 वागे जो खेतर है बाजू में એટલે એવી ઠંડી લાગે જોરદાર 8 વાગે તો ઠંડી ઉડતી નહીં जो કેટલો મસ્ત નજારો વેલા વેલા ઉગતો સૂર્ય ને બધું साथ ब्लॉग में कंटिन्यू रहो અને જોજો હવાર વહેલા વહેલા નાચવાનું ચાલુ કરી દીધું અને ઠંડી જ નહીં લાગતી હોય ને જોજો મસ્તીખોર 6 વાગ્યાની ઉઠેલી है હજુ સુધી ઊંઘવાનું નામ નહીં મળે થાક જ નહીં લાગતો અને ઠંડી નહીં લાગતી તો ગાઈસ અમારી સાથે જોડાયેલા રહેજો એટલી ખતરનાક થઈ ગઈ ગાઈસ શ્રેન માસી જોડે રમવાની મજા પડી ગયો ફોન માં કેવા રમે જાય જાય એટલે ફેમસ છે ને સેવ પાછળ બેઠી છે સેવ વાટે જાય જેમ તેમ બેઠી છે તો ગાઈસ જુઓ સવારમાં ચા પીવા બેસી જાઓ મમ્મી કે ચા પીધો ને ભાઈને કે ચા પીવો હો આ પૂજા ચા પીવા મને થોડે તો ચા પી મળીએ ગાઈસ જુઓ વહેલા વહેલા પૌવા બનાવી અને નાસ્તો કરા બેસી ગયા નાસ્તો કરીને અમે ઘરે જાઓ ઘરમાં બેસી જાઓ નાસ્તો કરી લઈએ પૌવાનો तो गाइस धन्यवाद थी हमें घर आई जाओ जबरदस्त ठंडी पड़ती थी तो बाइक पर ठहरी गया बस यहाँ से बजा लोग ठहरी गया आगे देखो जैकेट एटलू पहरी हुआ है અને देखो तो गाइस ये અમે 4 જગ્યાએ ચા પીધી 3 મોમના ઘરે અને બાયના ઘેર પણ તો હું ઘેર આવી ચા ના પીઉં તો મને મજા ના આવે તો મેં આ મારા માટે ઉકાળો બનાવ્યો છે તો આપણે ઉકાળો બનાવી ઉકાળો પીવો પછી ઘરે બીજું કામ કરજો અને રેસીપી વિડીયો શૂટ કરશે તમારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો गाइस वागी गया है 5:15 અને શ્રીયુ ઊંઘીને ઉઠી ગઈ है અને આટલી ગડા અને હવે આવી है અને મેં 2 જણા જઈ શાકભાજી લેતા આવ્યા અને અમારો રેસીપી વિડીયો પણ શૂટ થઈ ગયો છે જે કાલે ચેનલ પર આવશે આજ માટે તો ઓલરેડી શૂટ થઈ ગયો તો પહેલાં અને અમે આજે જમવામાં બનાવી છે રેસીપી પણ શૂટ થઈ ગઈ અને શાકભાજી આવી હતી એટલે આપણે એમાંથી લીધા છે લીલા ચણા અને બટેકા અને એને અમને આ ફ્રીમાં ડુંગળી આલી છે તો ગાઈસ કોમન અમે ચા નહીં પીધી આજ તો ચા પીવાની બાકી है મારું છોટડું એ હમણાં જ ઉઠ્યું છે તમે ચા પીવો 2 જણા એટલે હું એકલી ચા પીવું અને બ્લોગમાં તમે અમારી સાથે જોડાયેલા રહેજો તો ગાઈસ 8 વાગી ગઈ અને શ્રેયને ગુડિયા મંગાડી દીધી છે જમવાનું બધું બાકી છે તો હું પહેલાં જમી લેવો અને એના પપ્પા તો હજુ સુધી આવ્યા નહીં તો મોડા આવવાના એક લગભગ શ્રી પપ્પાને રાહ જોતો 9 વાગી આવી અને હજુ આવ્યા નહીં અને શ્રી હું તમને બતાવું તો જો ઊંઘી તો હવે હું જમવા બેસી જાઉં એના પપ્પા તો મોડા આવશે તો જો આપણે જે શાક બનાવ્યું હતું ચણાનું છોલે એ જે રેસીપી કાલ આવશે થેપલા હી રોટલી है खिचड़ी है चटनी है અને મારી ફેવરેટ છાશ है તો ગાઈસ જમીન મળીએ તો ગાઈસ જમવાનું બધું પતી ગયું અને શ્રેયડી પણ મારી ઊંઘી છે અને હું આ વટાણા અરે લીલા ચણા લાવી હતી એટલે દેખો આટલા ફૂલ હી અને આ પણ ફૂલ હુરી એન પપ્પા આવી તારુદી તો देखो एन पप्पा विधार थी એટલે ચણા ફોલ દઉં કેમ કે સવારમાં ટાઈમ નહીં મળે અને ચણા ફોલવામાં તમને તો ખબર જ હશે કે ટાઈમ ઘણો લાગે એટલે તો હાલ ફોલી મૂકી દઉં તો સવારમાં મારે હવે જોઈએ એનો રેસીપી વિડીયો શૂટ કરશું કે જમવા બનાવશું હવે જોઈએ તો સવારમાં ખબર પડશે પણ હાલ તો ટાઈમ હે અજરોઈ ઊંઘી હે એક તારથી આ ચણા ફોલીને મૂકી દઈએ તો એન પપ્પા આવે ત્યાર સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો તો ગાઈસ जो चना तो फूलाई जाइए अपना पर चना मूकी दईए हमारे वहीं अपने रेसीपी बनावीशू तो एन पप्पा आए तो त्यार सुधी तो मैं हुई जाऊँ बाकी साथे जोड़ेला रहो एन पप्पा आवशे एटले आपणे दरवाजो खोलीशुं त्यार सुधी आपणे दरवाजो करी दईए लॉक तो मळीशुं मोड़ा त्यार सुधी आवजो।
આવી ગયો. ગાઈસ ઘેર આવી ગયો. 10 વાગે આવી અને પપ્પા આવી અને અમે જમવા બેઠા જો જમવા બેસી ગઈ. તો ગાઈસ ખવાય તો આ બધું આવી ગયો. જબરદસ્ત ભૂખ લાગી હતી. થેપલા શાક બધું બનાવી દીધી. ભૂખ જબરદસ્ત લાગી એટલે ખાઈ બેઠો. હવે ખાવું તો આવી ગયું. તો ગાઈઝ ખાઈ લીધું બરોબર. ને હવે ઊંઘવા ટાઈમ થઈ ગયો. બિંદીને અને શ્રેયાંશી બે તો હોઈ જાય. હવે હું ઊંઘવા જાઉં. તો વિડીયો અમે આટલે સુધી સમાપ્ત કરીએ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાર સુધી આવજો.